આની સભય સુરભૂમ સુની સુની બચન સમેત સને એ ગગન ગિરા ગભીરમય હો હરની શોક સમે આપણે ભજન રામાયણ કથા પ્રભુનું ધૂન આ બધી વસ્તુ આપણે શું કામ કરીએ? ઘણા એમ કે હું કામ કારણ વગરના રાગોના કાળો. મારે એક વખત બન્યું હતું, બોરીવલીમાં ભજનનો પ્રોગ્રામ હતો. હું કોઠે નરવામાં, હું તો સાચી વાત કહું, મને છે ને હૃદય ખોલીને બોલતા આવડે, કપટ ભાવ ન જોઈએ, આપણે સાચું બોલવાનું હે ને. બહાર ઉતરીને ભલે કોઈ મારવો હોય મારી લઈએ, શું ફરક પડે? એક તમાચો અડી જાય તો હે આપણે એમ સમજવાનું કોકને નાખ્યું હશે. બોરીવલી ભજનનો પ્રોગ્રામ હતો અને આવી રીતે અમારે બધા અમારે બધું શું છે, હગાવાલાને ભેગા લઈને જવું પડે. અમારા હગાવાલા છે, અમારા કુટુંબ પરિવાર. અરે અરે જેમ રામજી પ્રગટ થશે ને પેલા હગાવાલા પેલા આવી જાય હે એમ અમારે જો આ મંડપ ની અંદર હગાવાલા હોય ને પેલા તૈયાર કરવા પડે. આ બધા અમારા કુટુંબી છે, પરિવારજનો છે મારા. એટલે ભજન 3-4 જણા અમે ગાવા વાળા, પછી 1.5 કલાક થયો ને એક જણા ગણપતિ બેહાડ્યા, પછી વળી એક જણા હે જગજનની હે જગદંબા, પછી એક જણા હૈડા હાલો ને અંજાર મુજા મુજા બેલીડા. હા તમે જો ને તો એવું આમ ફીટ કર્યું, વાત પૂછું. પછી મારો વારો આવ્યો, મને આંખ બંધ કરીને ભજન ગાવાની ટેવ ત્યારે હતી, હવે બંધ થઈ ગઈ. આ બંધ થઈ ગયું કારણ તમને કહું છું. આમ આંખ બંધ કરીને જાયો, ઊંચું પાડીને જોવું નહીં કોણ બેઠું, કોણ ગયું, કોણ રહ્યું, કોણ વયું ગયું, આવ્યું કાંઈ નહીં. અને મારો વારો આવ્યો એટલે મેં ચાલુ કર્યું, માછલી વ્યાણી દરિયાને બેઠ. કેવું સરસ મજાનું ભજન. અડી કડી વાવ ને નવઘણ કુવો, ત્યાં સરવણ નો જદવહુનો ભાઈ, કાળી પછેડી ને ભમરિયારી ભાત, સરવણ જન્મો છે માધુરા. લઈ પાતીને ભણવા ગયો રે, ભણી ગણીને હોશિયાર થયો, સુંદરીદાર ને પરણી ગયો. સુંદરીદાર તમે મારા વતન સુનો, વતન સુનો.
મારા આધડા માવતરની તમે સેવા કરો રે તમે વચન સુનો આધડા માવતરની તમે સેવા કરો તારા માવતરને કુવાવાલા મને રે મારે પિય રે ઘોડા આ પાછળ છે દાન આગળ સરવળને પાછળ દાન આવ્યા દેવની સતરામે સ્વાદ સસરાજી તમે વચન સુનો આ તમારી થાપણને ઘરમાં પૂરો સસરાજી તમે વચન સુનો પછી તમારી દીકરીને ઘરમાં પૂરો આ હૃદયની વાતળિયું તમે કેતા જાવ સર્વર શું કે સર્વર થઈ શકે હો ભાઈ હવે ભાગડીનું ગોકુળ જુએ મારા હાથડા માવતર ને નાખે જુએ સરવળ આજ ચાલતો થયો એ સુતાર ના ઘર પૂછતો ગયો ભાઈ સુતારી તમે વચન છોડો મારા હાથડા માવતરની કાવડ છોડો ભાઈ તમે ઘાટ તો ઘાટ મારા હાથડા માવતર ને હાથડા માવતર ની જાત મારા હાથડા માવતર ના વાઘાસીઓ
વાગા શિવજો તમે હલકા ફુલકા વાગા શિવજો તમે ઘાટ છો સુંદર વાગા બનાવજો એ હલકા ફુલકા આદરા ભાવતર તેરીને રાજી થાય પતિ તપાવન ને આનંદ થાય હરખે હરખે જાતરા થાય કાવડ ને હાથમાંથી સરવણ આવ્યા છે કર્યું ને બુડો લોટો ને ખળભળ્યા મીર આયા સરવણ વિધાળા છે બુડા લોટા ને ખળભળ્યો મીર સરવણ વિધાળા છે આ મૃગલા રમવાને વનમાં જાય ગમદવેદીનું બાળ ચડાવે સરવળ વિધાળા છે પ્રેદેતી સાંભળો તમે રાજા આ મનની વાતો મારી આદરા માવતર ને તમે દેજો સરવળ કેરી આ વાતો સાંભળી દશરથની આંખમાં આવ્યા છે અને જ્યાં લોટો પાડીનો ભરી દશરથ રાજા મને આદરા માવતર પાસે આવે આદરા માવતર તો વિચાર કરજો મા બાપની અંતરમાં આંખું હોય ભાઈ કારણ કે દીકરાઓને પોતાની પ્રજાઓને નેત્ર કરતા પણ અંતરથી વધારે જોતા હોય ભાઈ તમે કોણ છો મારો આ સરવણ નથી તમે કોણ છો રાજા દશરથે વિચાર કર્યો ખરેખર આજે મારા હાથે કઈક મોટું પાપ થયું છે હું સત્યવતની છું પણ છતાંય આજે આ મારી કળા મને કામ નો આવી મારી કળાએ મને ખેતરો છે કારણ કે શબ્દવેદી બહારનો હું એક કલાકાર છું એક એવો અદમ શોખ જેનાથી ક્યારેક આપણું જીવન આખું ધૂળમાં રળી જાય છે શોખ એવા કરો જે પ્રભુ ભજનમાં રસ પ્રભુથી વિમુખ કરીને એવા શોખ કદી ન કરો આદરા માવતર તમે પાણી પીઓ તમારો સરવળ યાદ સ્વર્ગે ગયો આદરા માવતરે આ જાણી સેવા પાણી લાને એને મારી સેલા યોગ્ય જેમ તલસીએ યમે દશરથ રાજા
જોયા તારું થાશે એમ. આ રામજીની કહાનીમાં આનું વર્ણન થયેલું છે ભલામણ. રામચંદ્રજી જ્યારે વન મારે જાય દશરથનો ત્યાં જીવડો જાય. રામચંદ્રજી વન મારે જાય દશરથનો ત્યાં જીવડો. આ પ્રભુના નામની આવા ભારતમાં જન્મ લેનારા આવા સંતાનો નામની ક્યાંક ને ક્યાંક તાળીઓ વગાડો ને તો સારું છે. ઘણા એવા તૂત થતા હોઈએ આપણે તાળીઓ વગાડતા ઉભા હોય, પણ એ તાળીઓમાં અને આ તાળીઓમાં ફરક છે મારા ભાઈ. તાળીઓ તો ત્યાં વગાડો જ્યાં પરમાત્માનું રટણ થતું હોય. તાળીઓ ત્યાં વગાડો કે આવા ભારતના રત્નો હોય અને એના ક્યાંક ગુણ ગવાતા હોય. તાળીઓ ત્યાં વગાડો કે જ્યાં મા બાપની સેવા થતી હોય. તાળીઓ ત્યાં વગાડો ત્યાં ભગવતી પરિવાર આવા સુંદર મજાના કાર્યક્રમો કરતો હોય. બાકી ખોટી વ્યર્થ મહેનત કરી તમારો સમય અને તમારી શક્તિને શું કામ વેડફો છો? ભગવાનની પાસે જાઓ, માતાજીની પાસે જાઓ ને તો એવું માગજો કે બા કાં તો અમને દીકરા દેજે, કાં તો પુત્ર દેજે, પણ ગગા તો કોઈથી ન દેતી. બાપનો દીવ આડે એને દીકરા કહેવાય. માવતરની પાછળ પિતૃના કર્મ કરે ને એને પુત્ર કહેવાય. પણ મા બાપના અંગૂઠા લઈને બારોબાર ખેતર વેચી નાખે ને એને ગગા કહેવાય. આવા ગગા અમને નથી ના. તો પછી દીકરા કરતા દીકરી ભલી ને રાખે બાપનું નામ. દીકરા કરતા દીકરી ભલી, દીકરા કરતા એ દીકરી ભલી રાખે બાપનું નામ. અરે રે જેના દીકરા કરમી કરમી, ભાઈ બોલે એના બાપનું નામ. દીકરા એવા આપશે મા બાપનું નામ રોશન કરે એ દીકરા કહેવાય. એટલે બાપનો દીવ આયડો કહેવાય. દીકરા કાં તો શ્રવણ જેવા દેજો, કા રામ જેવા દેજો, કા કપિલ જેવા દેજો. કપિલ મુનિએ જન્મ લીધો. આપણા ભારતના કેટલા બધા ઋષિગણો છે, એવા બધા દીકરાઓ આજે તમે જો આજે દીકરાઓને હિસાબે તો વેદો લખાણા છે. ખોટી માનતાઓ કર્યા રાખવાની. સત્કર્મ કરો. માગવા માનતા કરવાની જરૂર નથી. મેં કાલે જ કીધું કે માનતા કોણ કરે? જે આળસુ હોય ને એ લોકો, જેને કામ નથી કરવું, જેને પ્રભુમાં કઈ ભક્તિ રસમાં ભીજાવું નથી. તુલસીદાસજી એમ કે છે કે એવા લોકો દેવતાઓના ભરોસે જીવતા હોય છે. यहाँ तो
सब कुछ मेरे राम में है, सब कुछ मेरी सीता मैया में है। इनका आगमन ही सर्व वस्तुओं, सर्व मंगलों का मूल है। इसलिए तो बताया, हमारे तुलसीदास जी ने गाया है,